મોટા સમાચારોથી જ કરીશું શરૂઆત। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર આવી છે ચર્ચામાં। જી હા, વિદ્યાના ધામમાં દારૂની ખાલી બોટલો નજરે પડી છે। દ્રશ્યો પણ આપણે બતાવીએ, જ્યાં ટોયલેટ અને ઓડિટોરિયમમાં 16 જેટલી બોટલો મળી આવી છે। આપ સમજો, એક બે નહીં પરંતુ 16 જેટલી બોટલ ઓડિટોરિયમ અને ટોયલેટ પાસેથી મળી આવી છે, જે ઘણા સવાલ ઉઠાવી રહી છે। સુરક્ષા પાછળ થતા લાખોના ખર્ચ, જાણે કે કેમ્પસમાં મહેફિલ પૂરી પરિસ્થિતિની ચાડી ખાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમ્પસમાં દારૂની બોટલો આખરે ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ છે। સિક્યુરિટી 24 કલાક તૈનાત છે, સીસીટીવીથી સજ્જ છે પૂરું કેમ્પસ, છતાં પણ આ દારૂની બોટલો અહીં સુધી પહોંચી કેવી રીતે? કોણે કોલેજના કેમ્પસમાં, યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની મહેફિલ જમાવી, તેને લઈને ઉઠી રહ્યા છે સવાલ। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ગૌરવ, ચોંકાવનારા દ્રશ્યો છે, જ્યાં ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની બોટલો મળી આવી છે। એક બે નહીં પરંતુ આટલા મોટા પ્રમાણમાં ખાલી દારૂની બોટલો, સુરક્ષા છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ, શું કઈ હકીકત? નિધિ, રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અવારનવાર દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। 2023થી લઈને અત્યાર સુધીમાં 6 વખત જે અલગ અલગ જગ્યાએથી દારૂની બોટલો મળી છે, તેમાં બોટનિક ગાર્ડન, સાંસ્કૃતિક ભવન, કાયદા ભવન, કન્વોકેશન હોલ, ઓડિટોરિયમ અને હવે શૌચાલયમાંથી આ દારૂની બોટલો છે તે મળી છે। 16 જેટલી વિદ્યાના ધામમાંથી આ દારૂની બોટલો મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કુલપતિને જો આ અંગે પૂછવામાં આવે તો યોગ્ય રજૂઆત હજુ સુધી મળી નથી। આ પ્રકારની વાતો છે તે કરવામાં આવતી હોય છે। કેમ્પસની અંદર કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટી રાખવામાં આવી છે, સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે। 1 કરોડ રૂપિયાનો ખર્ચ સિક્યુરિટી પાછળ દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરે છે, તેમ છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર જે રીતના દારૂની ખાલી બોટલો મળી છે તે સીધા જ સવાલો છે તે ઉભા કરી રહી છે। સાથે જ 8 વાગ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સામાન્ય લોકોને અંદર પ્રવેશવાની મનાઈ છે, તેમ છતાં આ દારૂની બોટલો અને અંદર દારૂની પાર્ટીઓ કોણ કરે છે તેને લઈને સવાલ છે તે ઉઠી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાઓ છે તે લેવામાં નથી આવ્યા અને તેને લઈ અને હવે વિવાદ છે તે શરૂ થાય તો પણ નવાય નહીં। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।